સરકારી હોસ્પિટલમાં કેવી લાલિયાવાડી ચાલી રહી છે એના દ્રશ્યો જોવા હોય તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જાતે જ સ્ટ્રેચર પર લઈ જતા તેમના લાચાર સ્વજનોના આ દ્રશ્યો જોઈ લો. મળતી માહિતી મુજબ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર દર્દીઓની સુવિધાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ પાસે પૂરતો સ્ટાફ હોવાના દાવાઓ વચ્ચે પણ અત્યંત આઘાતજનક દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં દર્દીના સગાઓ જાતે સ્ટ્રેચર ખેંચીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવા મજબૂર બન્યા હતા. દર્દીના સગાઓએ હોસ્પિટલ વિભાગ પર આરોપ કર્યો હતો કે હોસ્પિટલ સ્ટાફ દ્વારા માત્ર સ્ટ્રેચર આપી દેવામાં આવે છે, તેમની સાથે કોઈ વોર્ડ બોય કે કોઈ કર્મચારી મદદ માટે પણ આવતું નથી. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે એ મુજબ ગંભીર હાલતમાં રહેલા દર્દીને વહેલી તકે સારવાર મળે તે હેતુથી લાચાર સ્વજનોએ જાતે જ સ્ટ્રેચર ચલાવવી પડી હતી. જો કે આ મામલો સામે આવતા જ રોગી કલ્યાણ સમિતિના સદસ્ય રાજાભાઈ આહિર દર્દીઓની વહારે આવ્યા હતા અને તેમણે તંત્રની આ ભૂલનો સ્વીકાર પણ કર્યો હતો. જો કે આ ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં મળતી પાયાની સેવાઓ સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.